ગણેશ ઉત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત ન રહે, પરંતુ તે સમાજ સેવા અને માનવ કલ્યાણની દિશામાં પણ માર્ગદર્શન બની રહેશે. તેનું જીવંત ઉદાહરણ બારડોલીની જય કેસરકુંજ રેસિડેન્સી વર્ષોથી પૂરી પાડતી આવી છે. આ રેસિડેન્સી છેલ્લા 15 વર્ષથી યુવક મંડળ અને મહિલા મંડળના સહયોગથી ગણેશ ઉત્સવ સહિત વર્ષ દરમિયાન અનેક તહેવારોની ઉજવણી કરે છે. પરંતુ માત્ર તહેવારોની ઉજવણી પૂરતી સીમિત ન રહી સમાજ માટે ઉપયોગી અને લોકસેવાના કાર્યો પણ આગવી ઓળખ ઊભી કરે છે. આ વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે 71 વર્ષની મહિલાઓના ઉત્કર્ષ માટે બારડોલી સાર્વજનિક મહિલા મંડળના સહયોગથી એક અનોખો આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો. વિશ્વ આરોગ્ય આંકડા મુજબ દર 6 મિનિટે એક મહિલા ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ પામે છે. માત્ર ભારતમાં દરરોજ 200 મહિલાઓ આ જીવલેણ રોગનો ભોગ બને છે અને મોતને ભેટે છે. આ ભયજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને બારડોલીના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર લક્ષ્મીબેન ગાંધીએ મહિલાઓને આ રોગથી બચવા માટે માર્ગદર્શન આપ્યું. મહિલા મંડળ દ્વારા 9 વર્ષથી 25 વર્ષ સુધી યુવતીઓ અને મહિલાઓ માટે કેન્સર વિરોધી મોંઘી રસી મફતમાં મૂકવાની પહેલ હાથ ધરી છે. આ પગલા પાછળનો હેતુ એ છે કે જો પરિવારની એક મહિલાનું અવસાન થાય તો આખો પરિવાર ભાંગી પડે છે. આ રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધારાસભ્ય ઈશ્વર પરમાર, બારડોલી પીપલ્સ ક્રેડિટ સોસાયટી તેમજ અન્ય બેંક અને સોસાયટીનો સહયોગ મળ્યો છે. આજે કેસરકુંજ ખાતે શ્રી રાકેશભાઈ ગાંધીના આમંત્રણથી ગણેશ ઉત્સવમાં અમને બોલાવ્યા અને મને બહેનોના ગર્ભાશયના કેન્સર વિશે માહિતી આપવા માટે જે બોલાવી તે બદલ એમને હું ખૂબ આભારી છું. ગર્ભાશયનું કેન્સર બહેનોમાં ખૂબ જ કોમન છે અને દર 6 મિનિટે એક બહેન એમાં મૃત્યુ પામે છે. એટલે કે દિવસની 200 બહેનો ગર્ભાશયના કેન્સરને લીધે મૃત્યુ પામે છે. હવે આ રોગને માટે રસીની શોધ થઈ છે અને હવે બહુ ઇઝીલી અવેલેબલ છે. તો 9 વર્ષથી 25 વર્ષ સુધીની બહેનોને, બાળકીઓને જો આ રસી મૂકવામાં આવે તો આ ગર્ભાશયનું કેન્સર આપણે અટકાવી શકીએ છીએ. એની માહિતી મેં બહેનોને આપી અને બહેનો તરફથી ખૂબ જ રિસ્પોન્સ મળ્યો છે. તો આ બાબતમાં બહેનો જો અમારી પાસે આવશે તો અમે એને માટે વેક્સિનેશન કેમ્પ યોજીશું અને બહેનોને મદદ કરીશું. સાર્વજનિક મહિલા મંડળ એ બહેનોના ઉત્કર્ષ માટે ચાલતી, બહેનો દ્વારા ચાલતી એક સંસ્થા છે જેમાં છેલ્લા 71 વર્ષથી બારડોલીમાં કાર્યરત છે. અને આ સંસ્થામાં વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. વર્ષ દરમિયાન અમે હેલ્થ કેર પ્રોજેક્ટ્સ કરીએ છીએ, લગ્ન ગીત, ગરબા તથા વેસ્ટ કલેક્શન એ અમારું મુખ્ય હેતુ છે. જેનાથી પર્યાવરણ બચે એ માટેનો એક અથાગ પ્રયત્ન કરી રહ્યું છે સાર્વજનિક મહિલા મંડળ. ઇલેક્ટ્રોનિક વેસ્ટ તથા વેસ્ટ. તો બારડોલીની જનતાને મારે એક અપીલ છે કે આપને ત્યાં નાનામાં નાનું ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય તો ફેંકી નહીં દેતા, ડમ્પમાં નહીં નાખતા અને અમારી સંસ્થા પર, સાર્વજનિક મંડળના હોલ પર આપ જમા કરાવો તો એ પ્રોપર સ્ક્રેપિંગમાં જઈને પર્યાવરણને નુકસાન નહીં કરે. તે સિવાય અમારી સંસ્થા સ્કોલરશિપ આપે છે અને એ સ્કોલરશિપનું એમાઉન્ટ અમે આ લગ્ન ગીત અને ગરબા ગાઈ અને એમાં મળતા દાનથી અમે દીકરાઓને ભણવા માટે સ્કોલરશિપ આપીએ છીએ. તે તદુપરાંત અમે લોકો અત્યારે હાલ અમારો નવો પ્રોજેક્ટ સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો, જેમાં અમે અત્યાર સુધીના 2 બેચમાં સ્લોટમાં 28 દીકરીઓને વેક્સિનેશન મુકાઈ ગઈ છે અને હવે લાસ્ટ બાકી છે. તેમાં એ જ દીકરીઓને 3rd ડોઝ એટલે કે વેક્સિનેશન કમ્પ્લીટ થશે અને તે પછીની નવી પારીના બેચ પણ અમે નામ નોંધવાનું ચાલુ કરી દીધું છે. તો દીકરીઓને આપણે ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવીએ એ હેતુસર અમે એક આ નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અહીંયા અમે આજે 15 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ. તેમાં અમારા સોસાયટીના સર્વ ભાઈ બહેનો અમે એક રાગી સાથે કામ કરીએ છીએ. અહીંયા આજનો પ્રોગ્રામ એ હતો કે ડૉક્ટર લક્ષ્મીબેન ગાંધી આવ્યા હતા. તેમણે અમારા સ્ત્રી વિશે ને છોકરીઓ વિશે કે ગર્ભાશયનું કેન્સર માટે માર્ગદર્શન આપી રહ્યા હતા. તે અમારી દીકરીઓ અને બહેનો માટે એ સારા વિચાર લઈને આવ્યા હતા. એટલે અમે અહીંયા એમાં સહભાગી થયા. અમે કેસરકુંજ સોસાયટીમાં બધી મહિલા બહેનો, ભાઈઓ અમે સારી રીતના રહીએ છીએ. સારો પ્રોગ્રામ કરીએ છીએ, નવરાત્રિ કરીએ છીએ, હોળી ધૂળેટી, અમે ગણેશ મહોત્સવ, એક સંગઠન છે અમારું. અમે સારી રીતના બધા ભાઈ બહેનો રહીએ છીએ. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત.